નમસ્કાર એમજે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સીએસસી સેન્ટરમાં આધુનિક સુવિધાઓ માટે આરોગ્ય મંત્રીને કરી રજૂઆત। બહુચરાજીના દર્દીઓ માટે સ્થાનિક કક્ષાએ જ ગંભીર બીમારીઓની તપાસ માટે સારવાર મળી રહે તે માટે હવે આરોગ્ય સુવિધાઓ વધારવાની માંગ ઉઠી છે। બહુચરાજી તાલુકાની આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશ મકવાણાએ આરોગ્ય મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે, જેમાં બહુચરાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। સાથે જ તાલુકામાં ઔદ્યોગિક એકમો અને લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો પણ ત્યાં વસવાટ છે, ત્યારે સ્થાનિક લોકો માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સિવિલ હોસ્પિટલ એક મહત્વની આરોગ્ય સુવિધા બની રહે છે। પરંતુ ગંભીર બીમારી, જરૂરી તપાસ અથવા નિષ્ણાત સારવારની જરૂરિયાત ઊભી થાય ત્યારે દર્દીઓને મહેસાણા, પાટણ કે અમદાવાદ સુધીની જવાની ફરજ પડતી હોય છે, જેના કારણે દર્દીઓની સાથે તેમના પરિવારજનો પર પણ સમય અને આર્થિક ખર્ચનું ભારણ વધતું હોય છે। ત્યારે હિતેશ મકવાણાએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા બાદ કેટલીક જરૂરી સુવિધાઓના અભાવ અંગે આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું છે। રજૂઆતમાં સૌપ્રથમ બાયોકેમિસ્ટ્રી અને ઓનલાઇઝર મશીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે, જેથી લઈને લોહીની જરૂરી બાયોકેમિસ્ટ્રી તથા સ્થાનિક કક્ષાએ થઈ શકે। આ ઉપરાંત કિડની અને લીવર સંબંધિત જરૂરી તપાસ માટે આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા, મહિલા રોગ નિષ્ણાત એટલે કે ગાયનેકોલોજીસ્ટ નિયમિત સેવા શરૂ કરવા અને ઓર્થોપેડિક નિષ્ણાત તબીબીની પણ નિયમિત સેવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। આ સુવિધાઓ શરૂ થાય તો બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને નાની મોટી તેમજ જરૂરી નિષ્ણાત સારવાર માટે અન્ય શહેરો સુધી દોડવું ન પડે અને સ્થાનિક સ્તરે જ સમયસર આરોગ્ય સેવા મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે બહુચરાજીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક સાધનો અને નિષ્ણાત તબીબોની માંગને આરોગ્ય વિભાગ કેટલી ઝડપથી મંજૂરી આપે છે। જો આ માંગણીઓને વહેલી તકે અમલ થાય તો બહુચરાજી તાલુકાના હજારો દર્દીઓ માટે સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો મોટો લાભ મળી શકે છે। અહેવાલ પ્રદીપ ઠાકોર, બેચરાજી। હું હિતેશ મકવાણા, પ્રમુખ તાલુકા પંચાયત બેચરાજી। હમણાં જ મેં સીએસસી કેન્દ્ર બેચરાજી હોસ્પિટલની વિઝિટ કરી હતી અને ત્યાં સમીક્ષા અને નિરીક્ષણ કર્યા બાદ ત્યાં થોડીક ડૉક્ટરની સેવાઓ, જે અમુક ડૉક્ટરોનો સ્ટાફ જે ખૂટતો હતો તો એના માટે રજૂઆત કરી છે। મશીનરી ખૂટતી હતી તો એના માટે રજૂઆત કરી છે। તો આરોગ્ય મંત્રીશ્રીને મારી રજૂઆત છે કે તાત્કાલિક આ સેવાઓ મળે અને લોકોને, જનતાને ગુણવત્તાયુક્ત અને આરોગ્યમય સેવાઓ પૂરી પાડી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને